Hello friends, welcome back to the English video lecture. વિદ્યાર્થી મિત્રો, આજના ઇંગ્લિશ વિડિયો લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 7 એટલે કે ધોરણ 7 સ્ટાન્ડર્ડ 7 એટલે કે ધોરણ 7 એ 7મા ધોરણમાં આપણે યુનિટ 1 બરાબર છે એટલે કે એકમ 1 યુનિટ 1 એકમ 1 એટલે પહેલો પાઠ પહેલો યુનિટ પહેલું એકમ જેનું નામ છે વિનીઝ સ્માઇલ. શું છે? વિનીઝ સ્માઇલ, જેને ગુજરાતીમાં કહેવાય વિની નું સ્મિત. શું કહેવાય? વિની નું સ્મિત. બરાબર, વિની પછી અહીંયા ઉપર લીટો અને પછી એસ આપ્યો છે અને ઇંગ્લિશમાં એપોસ્ટ્રોફી એસ બોલાય. બરાબર, જેનો અર્થ નો ની નું ના થાય. તો વિનીઝ સ્માઇલ એટલે વિની નું અને સ્માઇલ એટલે હાસ્ય અથવા તો સ્મિત. બરાબર છે, તો એવું આપણા યુનિટ 1 નું નામ છે વિનીઝ સ્માઇલ એટલે વિની નું સ્મિત. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 1 પહેલો યુનિટ જે છે ને આજે આપણે સ્ટાર્ટ કરવાનો છે, શરૂ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે વિડિયો ઘડીક પોઝ કરી દો અને ટેક્સ્ટ બુક જે આપણે પાઠ્યપુસ્તક છે ને ટેક્સ્ટ બુક છે, બરાબર, ટેક્સ્ટ બુક એટલે શું થાય? પાઠ્યપુસ્તક, ચોપડી આપણે કહીએ ને એ પાઠ્યપુસ્તક તમે સાથે રાખો, બાજુમાં રાખો, જેથી કરીને આની અંદર જે આપણે જવાબો લખવાના હોય, અભ્યાસ કરવાનો હોય, પાઠ્યપુસ્તક બાજુમાં હોય તો તમે સાથે એની અંદર લખતા જાઓ. તો ઘડીક વિડીયો તમે પોઝ કરીને થોડોક સમય માટે ટેક્સ્ટ બુક બાજુમાં લઈ લો અને એની અંદર જે કાંઈ લખવાનું આવશે હું તમને કહેતો જઈશ. આપણે ધીમે ધીમે આગળ અભ્યાસ કરતા જશું અને એની અંદર જવાબો છે એ જે પાઠ્યપુસ્તકમાં લખવાના છે ને એ આપણે જવાબો સાથે લખતા જશું. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્ટાર્ટ કરીએ યુનિટ 1. સો લેટ્સ સ્ટાર્ટ યુનિટ 1 વિની સ્માઇલ. તો ચાલો આપણે શરૂ કરીએ પહેલો યુનિટ જેનું નામ છે વિની સ્માઇલ. વિની સ્માઇલ ને ગુજરાતીમાં શું કહેવાય? વિની નું સ્મિત. બરાબર છે, તો ચાલો સ્ટાર્ટ કરીએ યુનિટ 1. બરાબર, યુનિટ 1 નું નામ શું છે? વિનીઝ સ્માઇલ. શું છે? વિનીઝ સ્માઇલ, આવું નામ છે. બરાબર, હવે આ વિની સ્માઇલમાં સૌથી પહેલા આપણે જોઈશું એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 ને ગુજરાતીમાં શું કહેવાય? પ્રવૃત્તિ 1. આ તમારે કઈ લખવાનું નથી, આ વિડિયો લેક્ચર તમારે જોવાનો છે, પણ પાઠ્યપુસ્તક બાજુમાં રાખો એટલે જ્યાં જ્યાં લખવાનું આવશે ત્યાં હું તમને કહેતો જઈશ. બરાબર, કે આ બધું તમારે લખવાનું છે. રેડી? તો એક્ટિવિટી 1 એટલે પ્રવૃત્તિ 1. બરાબર, પ્રવૃત્તિ 1 માં શું છે? તો જેમાં આપ્યું છે લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર. એટલે શું થાય કે ચાલો આપણે શિક્ષક સાથે ગાન કરીએ. બરાબર, લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર એટલે શું થાય ગુજરાતી? ચાલો આપણે શિક્ષક સાથે ગાન કરીએ. મતલબ અહીંયા આપણને ગીત આપ્યું છે, ગીતને ઇંગ્લિશમાં શું કહેવાય? સોંગ કહેવાય. SONG, સોંગ એટલે ગીત. બરાબર, એ આપણે જોવાનું છે. બરાબર, હવે આ ગીત માટે થોડાક આપણે સ્પેલિંગ યાદ રાખવા પડશે, તો હું અહીંયા સ્પેલિંગ લખું છું. સૌથી પહેલો સ્પેલિંગ છે ધ લિટલ વન. એ જોઈ શકો છો સ્પેલિંગ આપ્યો છે ધ લિટલ વન. ધ લિટલ વન. લિટલ વન એટલે શું થાય? તો લિટલ એટલે નાનું અને વન એટલે એક એટલે કે બાળક. લિટલ વન એટલે શું થશે? નાનું બાળક. બરાબર છે. હવે એના પછીનો સ્પેલિંગ છે ધીસ. THIS. ધીસ એટલે આ. બરાબર, પછી છે બેગ. BAG. બેગ એટલે થેલી. બરાબર, પછી છે બોટ. BOUGHT. બોટ એટલે ખરીદ્યું. બરાબર, પછી છે બટરફ્લાય. બટરફ્લાય સ્પેલિંગ તમે જોતા જજો. બેગ, બોટ, પછી બટરફ્લાય.
બટરફ્લાય એટલે શું થાય તો તમને ખ્યાલ જ હશે, બટરફ્લાય એટલે પતંગિયું થાય, બરાબર. પછી કોટ, CAUGHT, કોટ એટલે પકડ્યું થાય, બરાબર. પછી છે કાઇટ, KITE, કાઇટ એટલે પતંગ થાય, બરાબર. પછી છે ફ્લુ, FLEW, ફ્લુ, ફ્લુ એટલે ઉડવું અથવા ઉડાડવું, બરાબર. પછી છે વિસલ, શું છે વિસલ, WHISTEL, બરાબર. વિસલ એટલે સિસોટી થાય, શું થાય સિસોટી, બરાબર. પછી છે બેલ, બેલ એટલે ઘંટ થાય. પછી છે રેંગ, રેંગ એટલે વગાડવું. પછી છે સોંગ, સોંગ એટલે ગીત, બરાબર. પછી છે સેંગ, SANG, સેંગ એટલે ગાયું, બરાબર. પછી છે વ્હાઈટ, WHITE, વ્હાઈટ એટલે સફેદ કલર છે ને, બરાબર. પછી બ્લેક, BLACK, બ્લેક એટલે કાળો. પછી છે ગ્રીન, GREEN, ગ્રીન એટલે લીલો. પછી છે રેડ, RED, રેડ એટલે લાલ, બરાબર છે. પછી શું છે તો પછી છે વર્ડ્સ, વર્ડ્સ એટલે શું થાય તો વર્ડ્સ એટલે શબ્દો થાય, બરાબર. પછી રેડ, READ, રેડ એટલે વાંચ્યા, બરાબર. પછી છે પિક્ચર્સ, PICTURES, પિક્ચર્સ એટલે ચિત્રો થાય. પછી ડ્રુ, DREW, ડ્રુ એટલે દોરિયા થાય, શું થાય દોરિયા, બરાબર. પિક્ચર્સ છે, પછી ડ્રુ છે, પછી વર્ડ્સ છે, રેડ છે, બરાબર. પછી છે શું છે થિંગ્સ છે, બરાબર. તો હું સ્પેલિંગ અહીં લખું છું થિંગ્સ, THINGS, થિંગ્સ એટલે વસ્તુઓ થાય, થિંગ્સ એટલે શું થાય વસ્તુઓ, બરાબર છે. પછી છે ન્યુ, એ જો ન્યુ સ્પેલિંગ છે KNEW, ન્યુ એટલે જાણતા હતા, બરાબર. તો લ્યો એટલા સ્પેલિંગ છે ને એ જો તમને આવડતા હશે ને તો આ જે ગીત છે ને એ તમને સરસ મજાનું સમજાઈ જશે, બરાબર. તો એક્ટિવિટી 1, પ્રવૃત્તિ 1, લેટ્સ રિસાઇટ વિથ ધ ટીચર, ચાલો આપણે શિક્ષક સાથે ગાન કરીએ, બરાબર. હવે શું છે પહેલા શું લખ્યું ગીતમાં ધ લિટલ વન, લિટલ વન એટલે શું થાય જો સ્પેલિંગ મેં લખ્યું છે, લિટલ વન એટલે નાનું બાળક થાય, બરાબર. શું છે કે this is the bag the little one bought, this is the bag the little one bought, this is the butterfly the little one caught, this is the butterfly the little one caught, this is the kite the little one flew, this is the kite the little one flew, this is the whistle the little one blew, this is the whistle the little one blew, this is the bell the little one rang, this is the bell the little one rang, this is the song the little one sang, this is the song the little one sang.
white and black and green and red. White and black and green and red. These are the words the little ones read. These are the words the little ones read. These are the pictures the little ones drew. These are the pictures the little ones drew. All these things the little ones knew. All these things the little ones knew. લ્યો વિદ્યાર્થી મિત્રો આવી સરસ મજાનું ગીત આપણને અહીં આપેલું છે વિની સ્માઇલ એક્ટિવિટી 1 પ્રવૃત્તિ 1 માં બરાબર તો મેં તમને દરેક લાઈન દરેક લીટી જે છે બે વખત મેં તમને ગાઈ સંભળાવી તો તમે પણ ઘરે બેઠા બેઠા આનો અભ્યાસ કરી શકો છો ઘરે બેઠા સરસ મજાનું ગાવાનું બરાબર કે ધીસ ઇઝ ધ બેગ ધ લિટલ વન વોચ This is the butterfly the little one caught. બરાબર તમે બોલશો ને તો તમને વધારે મજા આવશે જેમ જેમ બોલતા શીખશો એમ તમને વધારે મજા આવશે બરાબર તો હવે આપણે આ ગીત શું કહેવા માંગે છે એ આપણે સમજીએ બરાબર તો જો સૌથી પહેલા શું છે little one એટલે નાનું બાળક બરાબર હવે શું છે કે this is the bag this એટલે આ is એટલે છે અને the bag એટલે થેલી આ થેલી છે બરાબર છે the little one bought એટલે શું થાય તો ખરીદવું થાય બરાબર તો આ એ થેલી છે કે જે little one એટલે નાના બાળકે bought કરી છે નાના બાળકે ખરીદી છે this is the bag the little one bought આ એ બેગ છે આ એ થેલી છે કે જે નાના બાળકે ખરીદી છે બરાબર એને ખરીદી બરાબર આ નાના બાળકે ખરીદી કરી થેલી લઈ લીધી ખરીદી કરી છે એટલે પહેલી રીતે શું કહેવા માંગે છે કે this is the bag the little one bought this એટલે આ is એટલે છે bag એટલે થેલી little one એટલે નાનું બાળક અને bought એટલે ખરીદ્યું બરાબર તો બેગ છે એને શું કરી છે ખરીદી છે બેગ ને bought કરી છે જો અહીંયા છે બેગ અને અહીંયા છે bought કે this is the bag the little one bought બરાબર આ એ બેગ છે આ એ થેલી છે કે જે નાના બાળકે ખરીદી બરાબર એના પછી બીજી લીટી શું કહે છે કે this is the butterfly the little one caught કે this is the butterfly એટલે શું થાય તો પતંગિયું થાય સ્પેલિંગ લખેલો છે butterfly b u t t e r f l y butterfly એટલે પતંગિયું તો this is the butterfly આ એ બટરફ્લાય છે આ એ પતંગિયું છે કે the little one caught એટલે પકડવું થાય બરાબર કે આ એ પતંગિયું છે કે જે નાના બાળકે પકડ્યું બરાબર પહેલામાં શું કીધું કે આ એ થેલી છે કે જે નાના બાળકે ખરીદી પછી શું કીધું કે this is the butterfly the little one caught butterfly એટલે પતંગિયું caught એટલે પકડ્યું બરાબર બેગ ને થેલીને શું કરી થેલીને ખરીદી છે અને પતંગિયાને પકડ્યું છે બરાબર એ this is the butterfly the little one caught આ એ પતંગિયું છે કે જે નાના બાળકે પકડ્યું છે બરાબર એના પછી this is the kite the little one flew this is the kite હવે k i t kite એટલે શું થાય તો કે પતંગ થાય the little one flew એટલે શું થાય તો ઉડાડવું થાય બરાબર પતંગને આપણે શું કરવાનું પતંગને ઉડાડવાની પતંગ ચગાવવાની એટલે પતંગ ઉડે પછી ચગવાની છે એટલે this is the kite the little one flew આ એ પતંગ છે કે જે નાના બાળકે ઉડાડી હતી બરાબર એના પછી this is the whistle the little one blew whistle એટલે શું થાય તો સિસોટી થાય બરાબર અને બ્લુ એટલે શું થાય તો બ્લુ એટલે વગાડવું થાય બરાબર છે અથવા બ્લુ b l e w સ્પેલિંગ બાકી રહી ગયો છે લખી દઉં છું બ્લુ એટલે વગાડવું થાય અથવા ફૂંક મારવી થાય બેમાંથી એક અર્થ થાય વગાડવું અથવા ફૂંક મારવી સિસોટી છે વગાડવાની હોય એટલે this is the whistle the little one blew આ એ સિસોટી છે કે જે નાના બાળકે વગાડી બરાબર એના પછી જો this is the bell the little one rang bell એટલે શું થાય ઘંટ થાય આપણે મંદિરમાં બેલ હોય ઘંટ વગાડી તો this is the bell the little one rang એટલે વગાડ્યું થાય this is the bell આ એ ઘંટ છે કે જે નાના બાળકે વગાડ્યો હતો બરાબર એની પછી શું કીધું છે કે this is the song the little one sang this is the song એટલે ગીત થાય ને sang એટલે ગાયું થાય તો આ એ ગીત છે કે જે નાના બાળકે ગાયું હતું બરાબર છે એની પછી જો white એટલે સફેદ and black એટલે કાળો green એટલે લીલો અને red એટલે લાલ
સફેદ અને કાળો અને લીલો અને લાલ, white and black and green and red. These are the words. આ બધા words છે, આ બધા શબ્દો છે, બરાબર. words એટલે શું થાય? શબ્દો. The little one read, કે જે નાના બાળકે વાંચ્યા હતા. તો નાના બાળકે કયા કયા શબ્દો વાંચ્યા હતા? એને 4 શબ્દો વાંચ્યા હતા. કયા કયા? પેલું white, બીજું black, ત્રીજું green અને ચોથું red. Ready? White and black and green and red. These are the words the little ones read. બરાબર? કે સફેદ, black એટલે કાળો, green એટલે લીલો અને red એટલે લાલ. These are the words. આ એ શબ્દો છે કે the little ones read, કે જે નાના બાળકે વાંચ્યા હતા. આ little ones છે, જો ones, little one નથી, little ones છે. little one એટલે નાનું બાળક થાય, little ones એટલે શું થાય? નાના બાળકો થાય. બરાબર? કે these are the words the little ones read. શબ્દ સમજાય છે ને, કે આ એ શબ્દો છે કે જે નાના બાળકોએ વાંચ્યા હતા. બરાબર? એના પછી જો, એના પછી છે કે these are the pictures. pictures એટલે ચિત્રો થાય. the little ones, little ones, little one એટલે શું થાય? નાનું બાળક. little ones એટલે નાના બાળકોનું બહુવચન થઈ ગયું. બરાબર? કે these are the pictures. આ એ ચિત્રો છે કે the little ones drew, કે જે નાના બાળકોએ દોર્યા હતા. drew એટલે દોરવું થાય, ચિત્રને દોરવાનું હોય તો દોર્યા હતા એટલે ભૂતકાળની વાત એટલે drew છે. કે these are the pictures the little ones drew. આ એ ચિત્રો છે કે જે નાના બાળકોએ દોર્યા હતા. બરાબર? એના પછી છેલ્લી લાઈન શું કહે છે? all these things the little ones knew. all એટલે બધી, these એટલે આ, things એટલે વસ્તુ. આ બધી વસ્તુઓ the little ones knew. little one એટલે નાના બાળકો, knew એટલે જાણતા હતા. knew એટલે શું થાય? જાણતા હતા. બરાબર? કે all these things the little ones knew. આ એ વસ્તુઓ છે કે જે નાના બાળકો જાણતા હતા. બરાબર? જો પહેલેથી એકવાર રિવિઝન કરી લઈએ. This is the bag the little one bought. આ એ થેલી છે કે જે નાના બાળકે ખરીદી હતી. This is the butterfly the little one caught. આ એ પતંગિયું છે કે જે નાના બાળકે પકડ્યું હતું. This is the kite the little one flew. આ એ પતંગ છે કે જે નાના બાળકે ઉડાડી હતી. This is the whistle the little one blew. આ એ સિસોટી છે કે જે નાના બાળકે વગાડી હતી. This is the bell the little one rang. બરાબર? કે આ એ ઘંટ છે કે જે નાના બાળકે વગાડ્યો હતો. બરાબર? This is the song the little one sang. આ એ ગીત છે કે જે નાના બાળકે ગાયું હતું. white and black and green and red. સફેદ, કાળો, લીલો અને લાલ. These are the words the little ones read. આ એ શબ્દો છે કે જે નાના બાળકોએ વાંચ્યા હતા. These are the pictures the little ones drew. આ એ ચિત્રો છે કે જે નાના બાળકોએ દોર્યા હતા. all these things, આ બધી વસ્તુઓ the little ones knew. એ all એટલે બધી, these એટલે આ, things એટલે વસ્તુ. આ બધી એ વસ્તુઓ છે કે the little ones knew, કે જે નાના બાળકો જાણતા હતા. બરાબર? પહેલી લીટીમાં શું કર્યું છે કે થેલીને ખરીદી, બીજી લીટીમાં પતંગિયાને પકડ્યું, ત્રીજી લીટીમાં કાઇટ એટલે પતંગ એને ઉડાડી, પછી વિસલ સિસોટી વગાડી, ઘંટને વગાડ્યો, ગીતને ગાયું, પછી આ બધા શબ્દો છે એને વાંચ્યા અને ચિત્રો છે એને દોર્યા અને આ બધી વસ્તુઓ જે છે ને એ નાના બાળકો જાણતા હતા. બરાબર? all these things, આ બધી વસ્તુઓ કે જે નાના બાળકોએ જાણી, એને ખબર પડી કે આ બધું આવું થઈ શકે છે. બરાબર? તો એક્ટિવિટી 1 માં આવું આપણને ગીત આપેલું છે જે આપણે સમજીએ. બરાબર? એના પછી આપણે પેજ નંબર 2 ઉપર જોઈએ, આગળ વધીએ. તમે ટેક્સ્ટ બુક બાજુમાં રાખજો, ચોપડી. બરાબર? હવે જો, હવે એના પછી શું છે કે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. જો અહીં શું કીધું છે? મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. અહીં એક શબ્દ આપ્યો છે રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ. રાઇમિંગ વર્ડ્સ ને ગુજરાતીમાં શું કહેવાય? સરખા અવાજવાળા શબ્દો. બરાબર? મેક અ લિસ્ટ એટલે એને શોધીને લખો. સરખા અવાજવાળા શબ્દો શોધીને લખો. બરાબર? સરખા અવાજવાળા જે શબ્દો હોય ને એને આપણે શોધીને લખવાના છે. એના માટે આપણે જો અહીં એક્ઝામ્પલ, આપણને એક્ઝામ્પલ એટલે ઉદાહરણ થાય. એક ઉદાહરણ આપણને આપ્યું ટોટ અને બોટ. શું આપ્યું? ટોટ અને બોટ. બરાબર? તો ટોટ અને બોટ એ કેવા થયા? સરખા અવાજવાળા શબ્દો છે. જો TAUGHT અને બોલાય ટોટ.
એની સામે કયું છે BOUGHT, આને બોલાય બોટ. તો ટોટ બોટ બે છેલ્લે ટટ આવે છે કે નહીં, અને સરખા અવાજ વાળા કહેવાય ટોટ બોટ, બેમાં છેલ્લે ટ આવે. એટલે આ જે સરખા અવાજ વાળા શબ્દોને ઇંગ્લિશમાં રાઇમિંગ વર્ડ્સ કહેવાય. બરાબર, સરખા પ્રાસ વાળા શબ્દો, સરખા અવાજ વાળા શબ્દો એને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. તો એ રાઇમિંગ વર્ડ્સની આપણે યાદી આપવાની છે. આપણે થોડાક રાઇમિંગ વર્ડ્સ લખવાના છે, 6 જેટલા. એક તો આપણને આપી દીધું છે. બરાબર, હવે એના માટે આપણે એ પાછું ગીતમાં જવું પડશે. એટલે પાછું પેજ નંબર 1 ઉપર આપણે જઈએ. બરાબર, હવે આ જે એક ઉપર જે રાઇમિંગ વર્ડ્સ આપણે સૌથી પહેલા શોધીને લખવાના છે. જો શું છે, તો અહીંયા જો બોટ કોટ છે, પછી શું છે ફ્લુ અને બ્લુ. બરાબર, પછી જો રેંગ સેંગ, પછી જો રેડ રેડ, પછી છે ડ્રુ અને ન્યુ. છે કે નહીં? તો આ બધા શબ્દો જે છે, બરાબર, એ આપણે હવે આમાં લખવાના છે. ચલો લખીએ. એક તો આપણને આપેલું છે ટોટ અને બોટ. પછી બીજું શું છે, તો બીજું છે ફ્લુ. તો ફ્લુમાં શું છે, બ્લુ છે, BLE. બરાબર, હવે ત્રીજું લખીએ. ત્રીજું શું છે, રેડ, અને એની સામે આપણે રેડ લખશું, પણ આ રેડ એટલે RED. પેલું રેડ એટલે લાલ અને બીજું રેડ એટલે વાંચ્યું હતું. બરાબર, રેડ બેને બોલાય રેડ. એની પછી જો એના પછી આગળ ચાલીએ તો એના પછી છે રેંગ અને સેંગ. રેંગ અને સેંગ, સરખા અવાજ વાળા શબ્દ આપણે ગોતી ગોતીને લખવાના છે. બરાબર, પછી આગળ વધીએ તો એના પછી શું છે, તો જોઈએ આપણે. એના પછી છે ફ્લુ અને બ્લુ. ફ્લુ એ તો આવી ગયું, ફ્લુ બ્લુ, સોરી. બરાબર, એના પછી ડ્રુ અને ન્યુ લખીએ આપણે. DRE, પાંચમું અહીંયા હું લખું છું, ડ્રુ અને ન્યુ. પાંચમું તમે ત્યાં લખી નાખજો. બરાબર, હવે એના પછી આપણે આગળ વધીએ તો એના પછી હવે શું છે, તો એના પછી છે ડ્રુ અને ન્યુ, રેડ રેડ, રેંગ સેંગ, ફ્લુ બ્લુ. બરાબર છે, એ બધા શબ્દો આપણે જોઈ લીધા. જો ટોટ બોટ 1 2 3 4 અને 5. બરાબર, જો ટોટ બોટ ટોટ 1 પછી 2 3 4 અને 5. બરાબર છે, આ બધા શબ્દો આપણે જોઈ લીધા. તો સરખા અવાજ વાળા શબ્દો શોધીને લખો. બરાબર, આપણે એક આપણને આપ્યું એટલે ટોટલ આપણને 5 જેટલા મળ્યા છે. 5 એ 5 આપણે લખી નાખ્યા છે. બરાબર, એક તો ટોટ નું બોટ કરી નાખ્યું, પછી ફ્લુ નું બ્લુ કર્યું છે આપણે. બરાબર, પછી રેડ નું રેડ કર્યું છે. બરાબર, રેંગ નું સેંગ કર્યું છે, અને ડ્રુ નું ન્યુ કર્યું છે. બરાબર, હવે એની પછી જો કમ્પ્લીટ ધ ટેબલ એટલે આ ટેબલ પૂરું કરવાનું છે આપણે. બરાબર, થિંગ્સ. થિંગ્સ એટલે વસ્તુઓ થાય, અને એક્શન્સ એટલે કાર્યો થાય. બરાબર, કે નાના બાળકે શું કર્યું, તો બેગ છે, બેગ એને શું કરી, ખરીદી. બરાબર, પછી કાઇટ છે, કાઇટ પતંગને શું કરી, ઉડાડી. ઉડાડી એટલે ફ્લુ થાય. પછી અહીંયા જો કોટ એટલે પકડવું, તો કોને પકડ્યું હતું, પતંગિયાને. પતંગિયાને ઇંગ્લિશમાં બટરફ્લાય કહેવાય, એટલે અહીંયા લખી નાખશું બટરફ્લાય. બરાબર, પછી બેલને શું કર્યો તો, વગાડ્યો હતો એટલે રેંગ. પછી સોંગને ગીતને ગાયું હતું એટલે સેંગ. અને પિક્ચર્સ છે, ચિત્રોને દોર્યા હતા એટલે ડ્રુ. તો આ તમે બધા શબ્દો લખી નાખો. જે નાના બાળકે ક્રિયા કરી એ આપણે અહીંયા લખી. બરાબર છે, જે વસ્તુની ક્રિયા કરીએ. હવે એની પછી આગળ વધીએ તો એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 એટલે પ્રવૃત્તિ 2. પ્રવૃત્તિ 2 માં શું કરવાનું છે, તો નીચે આપેલા શબ્દો મોટેથી બોલો અને લખો. જો નીચે આપેલા શબ્દો મોટેથી બોલવાના છે, પછી આપણે એને લખવાના છે. બરાબર, એ માં અને બી માં આપણને શબ્દો આપ્યા છે. તો જો એ માં છે બાય અને બી માં છે બોટ. એ માં છે બાય અને બી માં છે બોટ. પછી છે કેચ અને કોટ. કેચ કોટ. પછી છે ફ્લાય અને ફ્લુ. ફ્લાય ફ્લુ. પછી છે બ્લો તો બ્લુ. બ્લો નું કર્યું બ્લુ. પછી છે ડ્રો નું ડ્રુ. ડ્રો નું શું કર્યું છે, ડ્રુ. પછી છે નો નું ન્યુ. નો નું કર્યું છે ન્યુ. પછી છે સિંગ, તો એનું કર્યું છે સેંગ. પછી છે રીડ, તો એનું કર્યું છે રેડ. બરાબર,
બાય નું બોટ, કેચ નું કોટ, ફ્લાય નું ફ્લુ, બ્લો નું બ્લુ, ડ્રો નું ડ્રુ, પછી નો નું ન્યુ, સિંગ નું સેંગ અને રીડ નું રેડ. આ બધા શબ્દો આપણે બોલ્યા. હવે અહીંયા તમે બાજુમાં જુઓ તો આપણે એની સામે બી માં શબ્દો લખવાના છે. બરાબર? તો હવે સૌથી પહેલા હું આ બધું ઇરેઝ કરી નાખું છું. બરાબર? હવે નો, તો નો માં શું છે? તો નો માં છે ન્યુ. તો અહીંયા આપણે લખીશું ન્યુ. બરાબર છે? નો નું આપણે ન્યુ. પછી ફ્લાય, તો ફ્લાય માં જો, ફ્લાય માં ફ્લુ છે. અહીંયા લખીશું ફ્લુ. પછી સિંગ, તો સિંગ નું છે સેંગ. પછી છે બાય, બાય નું છે બોટ. આપણે એના શબ્દો લખવાના. પછી રીડ, તો રીડ નું છે રેડ. પહેલાને બોલાય રીડ અને આને બોલાય રેડ. પછી છે કેચ, તો કેચ નું છે કોટ. પછી છે બ્લો, તો બ્લો નું છે બ્લુ. પછી છે ડ્રો, તો ડ્રો નું છે ડ્રો. બરાબર છે? હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બી યુ વાય, બાય, બાય એટલે ખરીદવું. બરાબર? એનું આપણે અહીંયા બોટ કર્યું, બી ઓ યુ જી એસ ટી. સમજો બાય નું બોટ છે, તો બોટ, બોટ એટલે થાય ખરીદ્યું હતું, ખરીદ્યું હતું. હવે આ જે બાય છે ને વિદ્યાર્થી મિત્રો, ઈ ક્રિયાપદનું મૂળ રૂપ છે. બંને ક્રિયાઓ તો છે જ તે, પણ પહેલું જે છે ને એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. બરાબર? અને બોટ છે ને, બોટ એ શું છે? તો એ છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તમને ખ્યાલ આવ્યો? બીયુવાય બાય એટલે ખરીદવું, એ ક્રિયાપદનું મૂળ રૂપ. બીઓયુજીએસટી બોટ એ ક્રિયાપદનું ભૂતકાળ. એવી રીતે કેચ, બરાબર? CATCH કેચ એટલે પકડવું, એ ક્રિયાપદનું મૂળ રૂપ. એનું ભૂતકાળ છે કોટ. CAUGST કોટ એટલે પકડ્યું. પછી FLY ફ્લાય એટલે ઉડવું અથવા ઉડાડવું, ક્રિયાપદનું મૂળ રૂપ. FLEW ફ્લુ એ ક્રિયાપદનું ભૂતકાળનું. બરાબર? પછી BLOW બ્લો એટલે વગાડવું અથવા ફૂંકવું, એનું BLEW બ્લુ એ ક્રિયાપદનું ભૂતકાળ. DRAW ડ્રો એટલે દોરવું, એ ક્રિયાપદનું મૂળ રૂપ. પછી એનું ભૂતકાળ છે ડ્રુ, DREW. બરાબર? પછી KNOW આને નો બોલાય, KNOW આને ખાલી નો બોલાય. બરાબર? એટલે નો એટલે જાણવું, ક્રિયાપદનું મૂળ રૂપ. એનું ભૂતકાળ છે ન્યુ, KNEW. બરાબર? પછી SING, સિંગ એટલે ગાવું, એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. એનું ભૂતકાળ છે સેંગ, SANG. પછી READ રીડ એટલે વાંચવું. બરાબર? અને એ ક્રિયાપદનું મૂળ રૂપ છે. એનું ભૂતકાળ છે રેડ, READ રેડ એટલે વાંચ્યું હતું. બરાબર? તો આ બધા જે છે ને, આ બધા એમાં, એ બધા શું છે? આ એમાં જે છે એ બધા છે ક્રિયાપદનું મૂળ રૂપ છે. ક્રિયાપદના મૂળ રૂપો. બરાબર? અને આ બી માં જે છે ને એ શું છે? એ છે ક્રિયાપદના ભૂતકાળના રૂપો. કારણ કે બંને ક્રિયા તો છે તે વિદ્યાર્થી મિત્રો, પણ એક ક્રિયાપદના મૂળ રૂપો છે, તો બીજા એ મૂળ રૂપોના ભૂતકાળના રૂપો છે. બરાબર? આ બધા તમે આગળના ધોરણમાં તમને બહુ ઉપયોગી થશે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે પાકા કરી નાખો. બરાબર? આપણે શું યાદ રાખવાનું? આવી રીતે કે નો નું ન્યુ થાય, ફ્લાય નું ફ્લુ થાય, સિંગ નું ભૂતકાળ સેંગ થાય, બાય નું ભૂતકાળ બોટ થાય, રીડ નું ભૂતકાળ રેડ થાય, કેચ નું ભૂતકાળ કોટ થાય, બ્લો નું ભૂતકાળ બ્લુ થાય, ડ્રો નું ભૂતકાળ ડુ થાય. જો વર્તમાનમાં ક્રિયા હોય તો આ બધા વર્તમાન કાળના રૂપો આવે. બરાબર? અને ભૂતકાળની ક્રિયા હોય તો આ બધા ક્રિયાપદના ભૂતકાળના રૂપો આવે છે. બરાબર? એના પછી આગળ વધીએ. હવે છે વિભાગ બી માંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. આ વિભાગ બી માં આપણે શબ્દો લખીએ ને, બધા શબ્દો પસંદ કરીને આપણે ખાલી જગ્યા લખવાની છે. બરાબર? તો જોઈએ પહેલું વાક્ય, માય મધર એટલે મારી માતા, ખાલી જગ્યા સુગર એટલે ખાંડ, ફ્રોમ ધ માર્કેટ, ફ્રોમ એટલે થી અથવા માંથી, માર્કેટ એટલે બજાર. મારી મમ્મી બજારમાંથી ખાંડ, ખાંડ છે એને શું કરીએ છે આપણે? ખાંડને ખરીદવાની હોય તો ખરીદવાને આપણે શું કહેવાય?
બોટ કહેવાય ને, જવાબ પહેલામાં આવશે બોટ, BOUGHT. બરાબર, તમે જ્યાં જ્યાં લખવાનું છે અહીંયા તમે લખતા જજો. બરાબર, BOUGHT. પછી જો બીજું, વી એટલે અમે, ખાલી જગ્યા કાઇટ્સ એટલે પતંગો, લાસ્ટ ઉત્તરાયણ. અમે છેલ્લી ગઈ ઉત્તરાયણમાં પતંગો શું કરી હતી? પતંગો ઉડાડી હતી. તો ઉડાડવાને શું કહેવાય? તો એને ઉડાડવાને કહેવાય ફ્લુ. તો બીજામાં જવાબ આવશે FLEW. બરાબર, એના પછી માય યંગર બ્રધર, મારો નાનો ભાઈ, ખાલી જગ્યા બ્યુટીફુલ પિક્ચર, સુંદર ચિત્ર, ઇન ધ સ્કૂલ કોમ્પિટિશન. મારા નાના ભાઈએ શાળાની સ્પર્ધામાં સુંદર ચિત્ર શું કર્યું છે? દોર્યું. બરાબર, તો દોર્યું હતું એટલે એ જવાબ આવશે ડ્રુ, DREW. બરાબર, એના પછી ચોથું, ટ્રાફિક પોલીસ, ખાલી જગ્યા ધ વિસલ એન્ડ સ્ટોપ ધ કાર. ટ્રાફિક પોલીસે વિસલ સિસોટી શું કરી છે અને સ્ટોપ ધ કાર અને ગાડીને ઊભી રાખી. તો સિસોટી વગાડીએ છે. બરાબર, તો વગાડવાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો વગાડવાને ઇંગ્લિશમાં કહેવાય બ્લુ. શું કહેવાય? બ્લુ, BLEW. બરાબર છે, અહીંયા ડુ પછી બ્લુ. બરાબર, અહીંયા બોટ અને ફ્લુ. પછી આઈ ખાલી જગ્યા ધ રામાયણ ટુડે મોર્નિંગ. આઈ એટલે મેં, હું, રામાયણ ટુડે મોર્નિંગ, ટુડે એટલે આજે, મોર્નિંગ એટલે સવાર. મેં આજે સવારે રામાયણ શું કરી હતી? રામાયણ વાંચી હતી એમ કેવું પડતું? તો આવશે રેડ, READ. પછી માય ગ્રાન્ડફાધર, મારા દાદા, ખાલી જગ્યા 4 લેંગ્વેજીસ. 4 એટલે 4, લેંગ્વેજીસ એટલે ભાષાઓ. મારા દાદા 4 ભાષાઓ છે શું કરતા હતા? જાણતા હતા. જાણતા હતા એટલે ન્યુ થાય. શું થાય? ન્યુ. પછી ચેતેશ્વર ખાલી જગ્યા ધ બોલ એન્ડ થ્રુ એટ ધ સ્ટમ્પ. ચેતેશ્વરે દડાને શું કર્યો હશે? બરાબર, અને થ્રુ એટ ધ સ્ટમ્પ, અને દડાને સ્ટમ્પમાં ફેંક્યો. પણ દડાને ફેંકતા પહેલા પકડવો પડે. ચેતેશ્વરે દડાને પકડ્યો અને સ્ટમ્પ બાજુ ફેંક્યો. પકડવાને શું કહેવાય? તો કે કોટ કહેવાય, CAUGHT. પછી જો ટુડે આજે, સેજલ ખાલી જગ્યા નાઇસ ભજન, સુંદર ભજન, ઇન ધ પ્રેયર એસેમ્બલી. આજે સેજલે પ્રાર્થના સભામાં સુંદર ભજન શું કર્યું છે? ગાયું. તો ગાવાને શું કહેવાય? સેંગ કહેવાય, SANG. એટલે આ રીતે તમારે ખાલી જગ્યામાં જવાબ છે તે લખતા જવાના છે. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે યુનિટ 1 ધોરણ 7 વિની સ્માઇલ, વિનીનું સ્મિત, એમાં આપણે એક્ટિવિટી 1 અને 2 બે એક્ટિવિટીનો અભ્યાસ કર્યો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે બાકીની એક્ટિવિટીનો અભ્યાસ કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.